ના હું બધું ક્ષેત્રમાં જઈ આવી હું એકલી ના જો હેડો તમે અંગાતી રાતે તને ખબર તો મેં પોણી વાળી તો હું ઊંઘો બસ એ બી જ આવડે બીજું હું આવડે રાતે ઘઉં પોણી વાળી પીધું હું ઊંઘો હા તું ક્ષેત્રમાં જઈ આવજે તો હું તો ઉપર જતી નહીં તમે બાપાને પહોંચો ના ના તું જઈ એક બાબા તો બેહવા દે સોનલી બાબા બાજુ અહીં આયા કોણ આવ્યું બાબુજી તો આવો નહીં મને ઊંઘવા દે એટલે બાબુજી તું કહી દીધી તો તમે કો કઈ જાય હું ખેતરમાં જઈને હું કરે જામ પાણી વાળી તો ઉપર જોવા જાઉં હું પાણી ચાર વાગ્યાની જવાનું હા ચાર લેવાની જવાનું ચાર તો નહીં ચાર લાવવાની નથી હેડો તો તમે પણ તને ખબર રાતે પોણી વાળી ખાટ વાળી ગયો પેલું રાતનું પોણી ગયું તો ખટેલા નહીં ગયો એ તો હુઈ ગયા હા હુઈ ગયા હા તમને ઉઠસ નીકળજો હાલ હા યાર આ પોણી છે તો હું વિચાર કરો બોલવા વળી નહીં યાર આપણ હાલે તો એ તારા ભાઈ કોણ ભાઈ છે પણ નહીં કે રાતે પાણી વાળી એટલે હુઈ ગયા હા યાર હું જીયા બધો નીકળજો ઉઠાય કર એ હાલ હા હાલ અજે નાટક કરવાનું મિલાવ મને ઊંઘવા દે તું જઈ આવશે ના હું એકલી નીચેથી હેડો તો બાઈક લઈને તું જઈ આય ને મને ઊંઘવા દે ને હા તો હું ચાની પોટલી વાળી હું તને આવડે પછી હું આવું જા પાછા આવજો હુઈ ના જતા હા હું આવું તું જા અને દાદીનું જો એ બહાર પડી છે તું હા બધું ફેરવાય તો મિલો જે પણ કરી બહાર નીકળી જો બહાર પડી હટ લઈને આવજો લેવા આવું કીધું હા હું આવું તું હા, આપી તાર જે હા પાટી પર જે તાર હું આવું પાછો. એ હાલ હા એક વાર પાણી વાળી ખાતી જાય તો ખાલી કીધું હેડો 4 વાગવા તો 4 વાગવાય ના આયા આખો દાડો કુંકો મારવા વેઈ જાય હવે પછી મને કહેશે પછી કે ચાલે આવો હવે કંટાળી જઈ હું તો આલો પછી બાપનો દીકરો હેરાન કરી હવે દાંતેડું તો બારે મળ્યું નહીં હોય છે કે દાંતેડું હશે કે નહીં હોય કંટાળો આવી ગયો મને તો આવડી હું આ બાદ લટકો હું દાંતેડું આગુ પાછું કરીને જવા દે ચોક મળી જાય તો હા તો ઠેકાણા જ નહીં ગવામાં પાણી વાળી મેળ દીધું આપણે શું કરવાનું હોય દાંતેડું ઠેકાણે રાખવાનું આટલામાં તો જોઈએ દાંતેડું પડીને એક દાડો ખાલી 4 લેવા મોકલો ને એમાં રોશન વાળીને આવો હો તો મારે શું કરવાનું જોઈએ દાંતેડું દેખાતું નથી પણ ચારે વાટતું નથી કે દાંતેડું માં આપે પાછા ધક્કા ખાવા મારે ઘેર જવાનું કંટાળી ગઈ હવે શું કરું કોઈ દેખાતું નહીં જા મને બેહવા દે થોડી વાર અહીંયા બાદ બેહવા દે થોડી વાર ચાલો હવે આવો તાણો કહું જાનનું પોટલું લેવા આવે ને એટલે કહું આજી જ નહીં લઈ જઈશ હોત નહીં દાંતેડું જ નહીં નથી વાગે હવે દાંતેડું લઈને આવે સારી વાત એ ફોને હું તો ઘેર ભૂલી જઈ ફોન હોત તો ફોન કરીને કે દાંતેડું આલી જો નવાઈનું પાણી વાળ્યું હશે કોઈ લાટ સાહેબનો દીકરો નવાઈનો જોન કોઈ ખેતરમાં પાણી જ ના પાતું હોય એવું કરીને મેળ દીધું હોય હવે કોને કહેવું મારે તો દેખાતું નહીં હું તો કહું કંટાળો આવી ગયો આવડી શું જિંદગી એના કરતાં ના રહેવું પાર એટલે કાકા ઘઉં કે નહીં હા કાકા આખો દાડો બીજો પી પી કરો પાડોશી ના આ તો નવા રસ્તા નીકળી છે ચમ આ રસ્તો લઈને આવ્યા મને તે તને ના ખબર શું ખબર ના પડે હું કહું કાકા કાકા આખો મોટો તું મોટો કાકા તમે યાર તો ભત્રીજા તને કશી તમારું રાખવા નામ રાખો ને યાર. તો પછી બા નવા રસ્તા લઈને આવ્યા નિમય સીધા ઉપર પા તું અને સીધો ઘેર જતો રે માર કોમ હ. ચોકન ઘેર જાઉં તું બોલ પર જઈને બેજે હું આવું બોલ પર ઓવ હા હું જાઉં તમે જવા દો કે મને બોલ પર જવું યાર મોડું થાય હા તું જાહેર તન હા ફોન કરજો કેવો પોકી પાવો હા યાર ઉતાવળ જો મમ જઈને બેજે પાવો આવું હું રસકો વાટવા આવ્યો તો ના ના હોય તો ઉપરે તાન હું અહીંથી નીકળ્યો તો તાન વાઢે જ નહીં હું ઉપડાવશે શીખર દાંતેડું ચો મેલે જી તો જડતું જ નહીં તે અમે ફોરાઈએ એમ તો એવું પાહું હવે શીખર ઘેર ભૂલી જઈ કે વાય હન એ જ નહીં ખબર શું કરું તો તે ચૂંટી નાખો હાથે હાથેથી તમે ચૂંટી આલો મને તો ના આવડે તમ ચૂંટતો ને આવડે તાર તો દાંતેડા વડે જ લીધું એટલા બેસો રાખતો હોય કે ચૂંટતો ને આવડે એ વળી કેવું કહેવાય નહીં આવડતું મડ મડ ધીમે ધીમે શીખ્યો ખેંચીને કે ખેંચી જે પેલો આવ્યો નહીં કોણ તારા ઘરવાળો મારા ઘરવાળા રાતે આ ઘઉં પાણી વાળ્યું હા હુઈ જ્યાં કેતો તો ખરા ઈ તો નીકળ્યો તો ગોમમાં ગોદરક હું પીને આવ્યા તમે એ તો શોખ અમારો
હા બીડી પીધી હે, શોખ હે તો મારો. બીડી પીધી હે ને તો એમાં હું કહું કે મને બીડીની ગંધ આવે. ખેતરમાં આવી નવી નવી સાડીઓ પહેરો. અમે તો બધી નવું નવું જ પહેરીએ. તમારે શું કોમ હો પણ એમ કહો સાડીઓ નવી નવી રાખો તમે તો એવું લાગે છે આમ. તે નવી એ પહેરીએ કે જૂની એ પહેરીએ તમને શું ફેર પડે? ફરક પડે જ ને, ચમ ના પડે. આવું કેવું પૂછો તમે હાડીઓનું ને બાડીઓનું બાપા? આ તો કોઈ પાડોશીમાં ના તો ખેતરમાં આવતો નહીં, આ તો જોયે એટલે કોઈ આ તો જવા દે ને. શું જોયો? તાન ઓ લસકો વાટતો હતો એટલે. હું ચાલ લસકો વાઢ્યો પણ હજુ એ તો તમારે દાંતરું ખોવાઈ ગયું. તારે મેં દાંતેડું હોધવા બેઠી હતી ને હું વળી છું બેસી જઈ અને તમે આને હું તો વળી તમારી જોડે લપે વળી તો તો એમાં શું લપ કહેવાય? કરો તે શું વધો લપ કરો તો એ હા તો તમે તો કેવું બોલો? એમાં હું ની શરમ લ્યો. તો શરમ તો આવે જ કમન તો હું તો એવું કોઈ દાર બોલતી નહીં બાપ કોઈ જોડે. બોલાય એવું થોડું હોય કે ના બોલાય? હોવાનો ખબર પડી જાય તો પછી એ આખી રાત પોણી વાળા ને ઊંઘી જાય એનો. હમણાં આવશે કીધું કે ચારનું પોટલું લેવા આવશે એટલી ગરમ હું પણ મળી. ચાર જ નહીં વાઢી તો હું લઈ જશું. એ વાત સાચી. બોલો બીજું હું કહેતો તો બોલ. હું તમને બહુ પસંદ કરું, હા બહુ લાયક કરું તમને. તમે જબર ઇંગ્લિશ બોલો મને તો તમે ઇંગ્લિશ બોલો ને મને તો એટલું ગમે ને કહું ના હોય સાચું કે? સાચું કહું ભાઈ. અને અમારે તો ઇંગ્લિશમાં ભણેલો હોય ને તો દેશી બોલા હો કેવું એના મોં જો ઠેકોણો, એના લોકરાનો ઠેકોણો નહીં હોતો. અને જો આમું બગલા સિવાય આમ ધોળું બગલા જેવું પહેર્યા કરો તો આમ ગમો નીકળું નહીં. તાણો બગલા ને પગ જેવો પહેર્યો તો આમ ડાઘ ના પડવો એવું લાગે જેમ ભર્યા તળાવમાં બગડો બેઠો હોય ને એવું ચમકવાય લે. હા એટલે એમ કે બગલો એટલો ધોળો હોય એમ કઈ તમને કઈ બીજું કઈ નહીં કેતી. ભત્રીજો બે નીકળ્યા હતા અમે, પણ ભત્રીજા મેં એકલો કે તું બોડે જઈને બે હું આવું. એને ખબર નહીં કે મારા કાકો ચોકન બેસી ગયા. તાર આ બીડીઓ પીવો ને એ બધું ના પીવાય. બીડીઓ મારો શોખ હલે. આવો તામ આવો ગોડા શોખ ના હોય. ઈ તો ચમ અંદર પહેરી જવાની બીડી. તામ મોય તો ના પહેરી જાય પણ એમ કે ખરાબ લાગે એવું તાન. તું કહે તો હાથથી છોડી દીધી, લે હેડ બંધ કરી દો બસ. તો ખાલી એમ કે ના પાડી દે તો તું હાથથી બીડી બધું બંધ. મારે તો કોકનું સારું થતું હોય તો હું લેવા ના કહું. ઓ ના પીતા હશે બીડી. મારા માટે કે બીડી માટે? બીડી માટે ના 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 તમારા માટે. તો બરોબર. અને હું કહું તને 4 વાટવા રોજ આવો તમે? 4 વાટવા રોજ આવું ને ખેતરમાં રોજ આવું. તો હું તો રોજ નીકળી હોય તો હું ભત્રીજા ના લાવું પછી? તે ભત્રીજાને હું લેવા લાવો? એ મારો રોજ અંગાત થઈ જાય કાકા કાકા કરતો. તમારે તો ધોતિયું બગડ્યું. એ તો ઓય આવ્યો ભત્રી તો પૂછે કે આજ કાકા ધોતી તો બગાડીને આવ્યો, લોચો જ થવા. હું વાંધો નહીં હેડે. તમે હરકા બેસતા હોય તો એ તો કહે કે તા કાકો પગ ખસી ગયો તો તે છેટાઈ બોય પડે તો. તે હાચુકમાં પડી જાય તમે? એવું ભત્રીજાને હું કહી દઈએ. ભત્રીજાને ખબર ના પડે કે મારા કાકો અમે બે હંગાત હતા પાછા ચો જતા રે ચો ગાપચી મારી ગયા. એવું પાછું ભત્રીજો મારો હારો અને એનું નહીં રહ્યો. તે ભત્રી એ તો જેમ જેમ ઉંમર થાય ને એમ એમ બધી ખબર પડે. અને હું કહેતો તો બીજું તમારા હાથ તો કેવા આમ કોમર જેવા, કોમર લહણ જેવા હાથી તમારા. એવું લહણ જેવા ના કહો બાપ. ચમ લહણ જેવા લાગે મને. એટલા આમ નાજુકી, એટલા બધા નાજુકી કે આમ મારા દિલનો આમ ટચ કરવાની ઈચ્છા થાય એવી. એ તો આવું બધું કેવું બોલો ડોહા તમે તો. બોલો જ ને. પણ તમે કેટલા શરમા હોય હો બોલતા બોલતા. નેની બાયરીઓ કેવું એટલે સારું, થોડું કાઠું જ કહેવાય. નહીં ચોક નહીં કહી દે તો ના ધણી તો અમારે તો માર ખાવાનું ટોકા તૂટી જ જોઈએ ને ડોહા. અને મારા ધણીને ખબર પડશે ને તો ધોતા વાર નહીં કરે તમને. પણ એ જો સાબુન પાવડર ઘસીને ધોશે. એવું તો તા કાકો છો તને પેલો એવો હતે તું ધોવાઈ જાય એવો હાબુ. તમે તો નહીં ધો ને તમારા કપડા ધોવાઈ જશે. એવું કેવું? કપડા ધોવે તો હોકો તમે મુસક જબર હજુ કાળી છે. વોટ્સએપ આપણો ગામમાં કલર તો કરા હો ને? કલર નહીં કરે એવું ના કહે, કલર નહીં કરે. થાણો એ ઘરવાળાની ઉંમર એટલી નહીં થઈ તો એનો મૂસ ધોરી આબા માંડી એટલે મૂસમાં ધોરા વાળ આબા માંડે. અને તમારા આટલી ઉંમરે કાળી એટલે પૂછું તો ખરા. શરીર કમજોર નહીં, આ તો મજબૂત શરીર છે. તો તે હજુ તો જોયું હજુ. એ વાત સાચી. કહેવત નહીં કે પેલાનું ખોરાક નો અત્યારનો ખોરાકમાં બહુ વાત સાચી છે. અને શું કરો હવે? બીડી ના હળગાતા હો, મને બીડી થી એલર્જી. બીડી ભત્રીજાને ગુજામ જતી રહી હાડી. ભત્રીજો બીડી પીવા એને રાખવા આલી હતી. આવો જેવો કાકો પોતે તો પીવે ને ભત્રીજાને બગાડો. કમસે કમ તમે તો ના સુધરો કોઈ નહીં, ભત્રીજાને તો પણ મેં તો આજથી બંધ કરી દીધી.
એવું આજથી તે કીધું એટલે મેં બંધ કરી દીધી બીડી બધું તે હું બંધ તો એમ કાકા પાણી ના પીતા પાણી ના પીતા? પાણી તો ભરા તું કોઈ તો તારા માટે હું પાણી ના પીવું લે કાકા અલ્યા બૂમ ના પાડી અલ્યા બોરે ભત્રીજો હા? બોલે આવું તું બેરે હું આવું જલ્દી એ આ ઘઉં જોતો તો અલે આ કોણ બોલે હો બીજું? એ ભત્રીજો છે કે કોને લઈને બેઠ્યો હો હા ઓ એ બે ને જવા દે ને હા હું કહું વખતે ફોન બંધ રાખો કે નહીં ફોન તો રાખું પણ ફોન બળે ઘેર ભૂલી જઈ ફોન ઘેર ભૂલી નહીં આમ ફોન લઈને આવ્યો તો એ અજય કાકા તો દાંતેડું મંગાઈ દેતા આ તમારા ભત્રીજો બૂમો એ અજય કાકા અલ્યા હું હો ભત્રીજા અલે હેલો કો ચાંદની બેહીરો હું એટલે ઓ અચેવું નામ હા સબ જબ્બર નામ પાડી છે તમે અને તમારું નામ શું હું તો તમારું નામ તો બળી ભૂલી જ ગયો પૂછવાનું તે મારું નામ તમે તાર કાજલ રાખી દો મને શું વાતો પણ મારું નામ તો સેજલ હો સેજલ અને હું આમ પ્રેમથી તમને કાજલ કહું તો આમ મારા દિલથી આમ એ વળી પિક્ચર વાળા અજય કાજલ જુદો ને આપણે જુદો છીએ હા તો સેજુ રાખું એ તમારે જે કહેવું હોય એ કહો હું તો તને પ્રેમથી સેજુ જ કહે અને તાર હું કહું તમારે જે કહેવું હોય તમારી ઈચ્છા હોય એ કહેજો હું તો ડોહો જ કહે કાકા એ હો લે કાકા આવ્યું એ કાકા એ જાગો કા શું હ ઓય હું ગીર્યા ખેતરમાં જોવા પેલા તમાર પેલા જગલાન ભાઉ હું છે કે પેલા ગામના અજુબા નહીં પેલા કાકો ભત્રીજો અજુબા રાસ લીલા કરે ખેતરમાં રાયડા હું જોઈને આગી વસો જોઈ મી પેલા જગલાન ઝઘડો થયો છે હું તો જગલાન કેવું જવું કહેવાય તો પણ તમે લેતા ચોકન ઝઘડો હશે ટોકો પાડું આ જગલા તો જો આ ભૂલીઓ પડ્યો ભૂલીઓ એ આનંદ પડી છે ઉભો થાય બોલ્યા ઓય આ ભૂલીઓ પેલા હું કહેતો હતો હું વખતે મારી એક ઈચ્છા હા જેવી? નિશાની લેતી જઈએ મારી તમે નિશાની આલશો મને ઓહ કેવી આલશો મારા દિલની આમ એવી નિશાની લાવ્યો ને તો આમ હાર આમ વાસણ કરતા યાદ આવશે ખાતા યાદ આવશે અને બધી રીતના યાદ આવશે તા એવું કચરો વાળતા યાદ આવે ઓલા પહેરાઈ દઉં વેટી લાયા વેટી લાવ્યો હા તમે તો અરે મારા શીખમ આવો અલે અમારો બાયડી હોત તારો ભાઈ આપણ તો આવો હ અને પણ અરે તો બાબા પેલું દાદા દાદા તો દાદા તન તો કોઈ ખોઈ ગયું આવ હતું આ વેટી કોણ પહેરાવતું તને ખબર નહીં પડતી વેટી તો મારી પર શાંતિ તો તને ખબર નહીં પડતી આખા ગામમાં તો ચો લાગે મારા ગામમાં ચો સીધો પકડ જો સીધો એમના ભાગી જે પણ મારા ક્ષેત્રમાં બંધ ચોર કરું છે મારા છોકરા તમાર વહુ હું આથી નેકરે તો ને તે બચ્ચાનો દાંતે ખોવાઈ ગયું તું પણ રેવા દો પણ હવે રેવા દો ભાઈ તારો વચ્ચે મારી બાયડી તોડી આવીને બેસી જવાનું હતું અલે બાયડી તોડી તાર કેવા બન્યું તું અરે આ મને તો તારા ગામમાં ફરવાનું નહીં ભત્રીજા બોલાય ભત્રીજા જા બોલાવો મોટી ટોપ તારો મોટી ટોપ તો મારા બૈરા બંધ બેહવાનું આવે અમે બે અંગાત જ નીકળે તો કાકો કેવો ખબર પૂછતા આવું હું વચ્ચે નીકળ્યો આ બાયડી એકલી બેહેલી તો હું બોલાય ઘરે તો ખબર પૂછવાના જવા દો અલે મેં પછી નહીં કઈ મીટિંગ કરતો કાકા મેલો બે કાકા તમે આગળ ચાલો મારું ભાઈ ભાઈ નાખું હું જોઈ નાખું જોઈ રહ્યો
તમે setting કરી મને તું હું જોઈ રહ્યો તમને કેનારો કોઈ આ તો હારો શૂન્ય આવ્યો હું બારી જો તો મને ખબર પડે ચમચા ને મને બારીએ કીધું હું બાડી તે કે છે ઓ બેહી રહ્યો તો જુ બંધુ હું બારી મીએ આ તે દાતેડું ખોવાય છે જો વેટિંગ ઘેર પડી નતું કીધું બાર પડી લઈ જા દેખાય નહીં દાતેડું બેડા હોત્યાલા હું કઈ જા ઇન્જન તો આવવાનું તું લસકો વાટવા તાર તે હું કહું ખેતરમાં હશે એમ સમજી હું ખેતરમાં અમે તું ને આ તો બધા બોનો છે બોનો કાઢા બોનો ઓના નહીં કાટતી બાપા બોનો શું બધો તારો મારો લેડો બાપુજી ઘેરે ના કરી લેડો હા લે તું ઘેરે પેલા તું ઘેરે આવું લે ખબર પડે ઘેરે તને ખબર પડે બધી હા ફટાફટ જોઈ રહ્યો ભવન આની ગોમમાં કેટલી ઇજ્જત મોણસ છે યાર એ તો રાવણા બેહવાળા આ લોકો પંચાયત મારો મુઠું કાઢે હું મેગી જોય આ બધા ગોમમાં છે મને ઠપકો છે તારું છોકર બાકી ના કપાઈ ગયું તમારું ના કપાઈ ગયું તમારું ના કપાઈ ગયું મારું વડે મારું ગોમમાં આબરૂ ખોઈ જાય છે હું જોઈ રહ્યો તું ભાઈ જાય હું બેઠો હું અયા બમ્બઈ ને પૂછો શું કરી ભાઈ હું જોઈ રહ્યા બોલો ઓઈડી લે ઓઈડી ચમચા તું હજુ ડોક્ટરે કે અમે તો હાચું કીએ ખોટું ના કહીએ ભાઈ હાચું કહો મારો ભત્રીજો છે હું જોઈ રહ્યો લે જે આપી ગોમત માં ઇજ્જત કઈ છે મળે મને તારા આ ગોમત માં તને ખબર છે તો જવા દે આડવા ઘર બાજુ એ તું ચાલ કોને કરે છે હા કોઈ આવ નહીં કોઈ કામ નહીં કરું કોઈ પણ ખબર પડે તાકે કદી જાઓ જાઓ રવા દો જોડો દુખાવા માંડી એ દુખાય બધું દુખાય કોને અહીંયા ઈ પણ જો કર દે કોઈ આપું છું ઈ કઈ જો જે ગાટો તો તને ગીલે નો કે જાતે લઈ જજે હા પૂરી દીધું ગાટો બરોબર આપણી ગોમમાં કે ભૂકારેલું ને બાપાની આખું બાજી દે આમાં ગોમન કે છોકરા બાજી છોકરા છે ખબર પડે હા બોલ ઘણો વચ્ચે બાકી તમારી બોલ તો તને ખબર છે આપણ લે આમાં કદી ને બંધાવે છે કદી એવું થાય બીજો આમાં તો બોલવું ગોમાં આપવાનું કહેવાય કામ મારે અમુક કરી કર શૂન્ય નાખી દીધું અમુક ખબર પડે તું શૂન્ય મરજે તો બોલજે તો ભાઈ તું શૂન્ય બહુ ચોપડો થાય હું મારું તો મેં વાંધો ને ડોવા એના બધે દેખે તો કામ બુડો વાંધો ને કેવા દીધી તું જા એ ડોવા તો તારે કે આ ડોવા તો કામ ના કરી દી તું ભરા એ થાય ડોવા તો લઈ જવી ડોવા તો તારો ભાઈ કે બરાબર તારો તો જોડી છે તારો મૂળ છોકરાનો બધોનો જગા ટુકિયા ગોઠા દે કે તારું બોજો આ તો મને મેલિયા આ તો હું ગયો તો માતો કઈ ખબર નહીં તું તો કે હેડે ચાર વાટો મોકલી દી આઈ જો કે પણ એ રાય છોકરો દે વાટવાની ચાલો આજી તારો ફોન ના બોલો ઈ તો ના છૂટી આડી જો હવે સુધરી જજે મારે એક વર્ષે ભૂલ કરી આપણે થી વિચારીએ અમે આપાડી પણ ગાટો ફેર પર પાછો તો છે તો હું ઘર આવતો તો અને એને જગાડી લઈ જવું છું તે જાગતા જ નહીં આ તો મોબાઈલ નતો હું
મને કીધું તું ઉઠાડો તે જે જામ તો ઉઠા છે તો અમે એવો ખબર છે કે આખા એ રોલ અમે કીધા જોને મનીષા દીપલી ચીકુ છે કે જો હવે અમાર ઘરમાં તો કાશે કે તમારા ટોલી નહીં બેસવાનું તે રોલ અમે ગમે તેટલા પેલો છોકરો કહેવાયો કે કાકા ઉઠો તમારે શીતમ શું થાય ચલો તમારે ધોરણ ધોરણ અમુક પૈસા આપી દો કરશો નહીં આવું ના હાલ લાગો અને આપણને શોભાય નહીં આપણું ઘર હાથે દઈ રહેવાય આવું ના કરાય અમે એ તો કરીએ એટલે તમે આવું ના કરતા અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો